ભક્તિને કારણે ભગવાન અવતાર લે છે. તો 6 પ્રશ્નના જવાબ જુદી જુદી રીતે અપાયા, પણ જવાબ એક જ છે. હું તમને સમજાવું. પહેલો પ્રશ્ન શું હતો? શ્રેય શું છે? એનો જવાબ છે ભક્તિ, હરિભક્તિ. શાસ્ત્રોનો સાર શું? હરિભક્તિ. શ્રેયનું સાધન શું? હરિભક્તિ. એક ભક્તિ સાધન રૂપ હોય છે. એટલે પૂજા પાઠ કરો, જપ કરો, નિયમનું પાલન કરો, તીર્થયાત્રા કરો, એ સાધનરૂપ ભક્તિ છે. અને એ કરતાં 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 શું થાય? તો હરિમાં પ્રેમ. એટલે શ્રેયનું સાધન પણ ભક્તિ. ભગવાનના અવતારનું પ્રયોજન, ભગવાનના અવતારનું કારણ. શું કામ ભગવાન અવતાર લે છે? ભક્તિને કારણે, ભક્તો માટે. અવતાર લઈને કઈ કઈ લીલાઓ કરે, કેવી કેવી, શું કરવા? ભક્તોના રક્ષણ માટે, ભક્તોની ભક્તિ વધે એવી લીલા. અને ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે જઈને રહે? ભક્તોને શરણે જઈને. જે હરિભક્તિથી ભરેલા હોય એવા જલારામ બાપા, એવા આપા ગીગા, આવા બધા મહાપુરુષો, એના જીવનમાં જઈને ભક્તિ ટકે. એટલે આમ જુઓ તો 6 પ્રશ્નના જવાબ એક જ છે, હરિભક્તિ. અને ભક્તિ એટલે ભરોસો. આ બધા સંતો, આ બધા મહાપુરુષોનો ભરોસો કેવો દ્રઢ, કેવો દ્રઢ ભરોસો. બિनु વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિनु દ્રવહીન રામ. આપણે અહીં ગિરનાર બાજુમાં જ છે. એની તળેટીમાં તે જે વાણી સંભળાય ને, તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી. ઊંચો છે ગરવો દાતાર, નીચો જમી અલશા દાતાર. વચમાં છે ભવેસર ભારી, એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી. તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી રે ગિરનારી. ભરોસો એ ભજન. અને એ ભરોસાને કારણે જ બધા અન્નક્ષેત્રો ચાલે છે ને. અને ક્યાં આવી રહે છે, ક્યાંથી આવે એ ખબર નથી, પણ આવી રહે છે. એ જગ્યાઓમાંથી કોઈ ભૂખ્યો જાતો નથી. અને કોઈ ફંડ ફાળા વગર ગણાઈ દે અને બધું હાલે છે. ભરોસો ભરોસો ભરોસો. તો 6 પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે આપ્યો ભાગવતકારે, પણ આમ જુઓ તો એ કોમન જવાબ છે હરિભક્તિ. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. તો આ ભક્તિને લઈને ભગવાનના અવતાર થાય છે. ભગવાન કોને માટે અવતાર લે? રામચરિત માનસ કહે છે, ભગત ભૂમિ ભૂ સુર સુર વિસુર હિત લાગ કૃપાલ, કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગજાલ. ભગત, ભૂમિ, ભૂસુર, સુરભી, સુરહિત. આટલાના હિત માટે, ભક્તોના હિત માટે, ભૂમિ માટે, ભૂસુર બ્રાહ્મણ, સુરભી ગાય, અને સુર દેવતાઓ. દેવતાઓએ પ્રાર્થના કરી એટલે ભગવાન અવતાર લીધો, રામ અવતાર, કૃષ્ણ અવતાર. પણ દેવતાઓ માટે જ નથી લીધો. દેવતાઓનું કામ પછી કર્યું, પણ પ્રાયોરિટીમાં ભગત. દેવતાઓ હાવ છેલ્લે છે પ્રાયોરિટીમાં, કે આ અવતાર લઈએ છીએ તો હું કામ કરવાના, એજન્ડા કોને કોને માટે જવાનું છે? તો કે ભગત, ભૂમિ, ભૂસુર, સુરભી, સુરહિત. તો 5મે છેલ્લે નંબરે દેવતાઓ છે, સુર. બાકી સૌથી પહેલા નંબરે તો કે ભક્ત માટે. એટલા માટે બ્રહ્માનંદજીએ ગાયું,
अरे भक्त हेतु हरि रूप बनाया, भक्त हेतु हरि रूप बनाया, कि ब्रह्मानंद मेरे मन भाया। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। चरण कमल बलिहारी रे, हो चरण कमल बलिहारी रे, हो चरण कमल बलिहारी रे, हो चरण कमल बलिहारी रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मैं वारी रे। दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं वारी। ओ भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त हेतु हरि रूप बनाया, ભગવાન ભક્તો માટે આવે છે। ઓહ ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા। भक्त बनाया, ब्रह्मानंद मेरे मन भाया। हो चरण कमल बलिहारी रे, ओ चरण कमल बलिहारी हो चरण कमल बलिहारी रे। चरण कमल बलिहारी। हो जय दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मैं वारी तेरी सावरी सूरत पे मैं वारी। हो तेरी सांवरी सूरत पे मैं वारी तेरी सावरी सूरत पे मैं वारी। हो तेरी सांवरी सूरत पे मैं वारी तेरी सावरी सूरत पे मैं ભક્ત હેતુ હરિ રૂપ બનાયા। ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે પરિત્રાણાય સાધુ નામ, ફર્સ્ટ પ્રાયોરિટી સાધુઓનું પરિત્રાણ। તો આવા ભગવાનના 24 અવતાર થયા। અવતાર તો અસંખ્ય છે, ભાગવત કહે છે અવતારા યસંખ્યયા, અવતારો અસંખ્ય છે, એમાંથી આ 24। અને એક વાત બીજી કે આપણા સનાતન ધર્મમાં લાસ્ટ અવતાર આ એવું નથી। હજી 24 અવતારમાં જે કલ્કી અવતાર છે હજી થવાનો, હવે પછી થવાનો, પણ એ લાસ્ટ હશે એવું નથી। સો દેર ઇઝ નથિંગ લાઈક લાસ્ટ ઇન્કાર્નેશન ઇન સનાતન ધર્મ। મુસલમાનો માને છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ લાસ્ટ પૈગંબર, એના પછી કોઈ પૈગંબર નહીં આવે, એના પહેલા થયેલા પણ હવે કોઈ નહીં આવે। એટલે પછી ત્યાં કાંઈ નવું કાંઈ બીજું ચિંતન એવો અવકાશ જ ન રહે। એક રીતે બરાબર છે કે પછી કોઈ કન્ફ્યુઝ ન કરે તમને નવો આવીને,
કારણ કે યહૂદી જુડિઝમ એમાંથી પાછી ક્રિશ્ચિયાનિટી આવી, પાછા જીસસ ક્રાઇસ્ટ આવ્યા એટલે વળી નવું આવ્યું, અને એમાંથી વળી પાછો આ ઇસ્લામનો ઉદ્ભવ થયો એટલે મોહમ્મદ પૈગંબર સાહેબ આવ્યા, વળી નવું આવ્યું. એટલે હવે કોઈ નવું નહીં ભાઈ, આ છેલ્લું લાસ્ટ પૈગંબર, આવું ઇસ્લામ માને છે. પણ સનાતન ધર્મમાં લાસ્ટ ઇન્કાર્નેશન જેવી કોઈ વાત નથી. અવતારા યસંખ્યા, અવતારો અસંખ્ય છે, અને એમાંથી આમ સિલેક્ટ કરીને આ 24માંથી પાછા મુખ્ય સિલેક્ટ કર્યા તો 10. દશાવતાર. તો 24 અવતારોની કથા છે શ્રીમદ ભાગવતમાં. પ્રથમ અવતાર સનતકુમાર. આમ તો ભગવાન આદિનારાયણ, અને એના નાભીમાંથી પછી કમળ થયું ને કમળમાં બ્રહ્મા થયા, એ 2, અને પછી બ્રહ્માના માનસ સૃષ્ટિમાં સનતકુમાર. પણ અહીંયા સનતકુમારોથી શરૂ કર્યું કે પહેલો અવતાર સનતકુમાર બ્રહ્મચારીઓને, પહેલો અવતાર સનતકુમાર, બીજો અવતાર ભગવાન વરાહનો, ત્રીજો અવતાર ભગવાન દેવર્ષિ નારદનો, ચોથે અવતારે નરનારાયણ. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ માટે થઈને આ 4 અવતાર. પાંચમો અવતાર કપિલ ભગવાનનો, જેણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. છઠ્ઠો અવતાર અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન દત્ત, પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. અહીંયા આપણે ગિરનારમાં દત્તાત્રેયની ટૂંક છે, ભગવાન દત્તના પગલા. દત્ત અવધૂત. સાતમો અવતાર આકુતિ માતાથી અને રુચિ ઋષિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. આઠમો અવતાર નાભિ રાજાને ત્યાં મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. પરમહંસ ના ધર્મ બતાવ્યા. ઋષભદેવ ભગવાન વૈષ્ણવોમાં 8મો અવતાર ગણાય અને જૈનોમાં પ્રથમ તીર્થંકર ગણાયા. 9મો અવતાર એ ભગવાન પૃથુ, રાજાના ધર્મ શું તે સમજાવ્યું. 10મો અવતાર મત્સ્ય નારાયણ. 11મો અવતાર કૂર્મ ભગવાન. 12મો અવતાર ધન્વંતરી. 13મો અવતાર મોહિની, જેમણે દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. આપણે પહેલા દિવસની કથામાં થોડી ચર્ચા કરેલી. આ બધા અવતાર સમુદ્ર મંથન સમયે થયા. મંથન, ચરવણ અને એ આખી સૃષ્ટિના ઉદ્ભવની અને વિકાસની પ્રક્રિયા. સમુદ્ર મંથન એટલે ખાલી એટલા પૂરતું જ નથી લેવાનું. કેવી રીતે સૂર્ય, બિગ બેંગ થિયરીથી શરૂઆત, અત્યારે તો બિગ બેંગ થિયરીની વાત કરે જ ને લોકો, અને એમાંથી કેવી રીતે બ્રહ્માંડ વિસ્તર્યું, અને એ બ્રહ્માંડમાં આ જે આપણી આકાશગંગા, અને આકાશગંગાની અંદર આપણી સોલર સિસ્ટમ, ને આપણી સોલર સિસ્ટમમાં આપણી આ પૃથ્વી, અને આપણી પૃથ્વી ઉપર જીવન પાંગર્યું, એ કેવી રીતે, અને એમાં કરોડો કરોડો વર્ષ વીત્યા. ત્યારે આપણે અત્યારે અહીંયા છીએ. તો આખી આ જે સમુદ્ર મંથનની કથા છે એને પ્રતિકાત્મક રીતે લેવાની છે. તો 13મો અવતાર મોહિની, 14મો અવતાર તે નરસિંહ અવતાર. ભક્ત પ્રહલાદની રક્ષા કરી ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. 15મો અવતાર તે ભગવાન વામનનો અવતાર. બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા, 3 પગ પૃથ્વી માગી, 2 પગમાં બલિનું બધું લઈ લીધું, 3જા પગમાં બલિને લઈ લીધા. 16મો અવતાર એ ભગવાનનો આવેશ અવતાર પરશુરામ. અધર્મી શાસકોને જોઈને ભગવાન ખીજાણા અને એને દંડ આપ્યો. બધાને નથી માર્યા, આ ઘણા ઠેકાણે છે ને પરશુરામને ને ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામે મૂકી દીધા હોય એવું લાગે. એવું નથી ને એવો અર્થ કરતા પણ નહીં.
રાજા જનક એ પરશુરામના ભક્ત છે અને પરશુરામ એનું સન્માન કરે છે. એ જ વખતે રાજા દશરથ એનું સન્માન છે. અધર્મી શાસકોને દંડ આપ્યો. અને પરશુરામ એટલે બગડેલી શાસન વ્યવસ્થાને જોઈને સમાજના બ્રાહ્મણો એટલે સજ્જનોનો જે આક્રોશ છે, કલેક્ટિવ આક્રોશ, એનું નામ પરશુરામ. સમયે સમયે જ્યારે શાસન વ્યવસ્થા ભ્રષ્ટ બને, અહંકારી બને, પ્રજા દુઃખી થતી હોય, ત્યારે સમાજના જે વિચારકો છે, વિચારશીલ પુરુષો છે, જે સમાજના હિતનું સદા ચિંતન કરે છે, આવા ભલે મુઠ્ઠીભર લોકો હોય પણ એ બધા ભેગા થાય અને એનો જે સામૂહિક આક્રોશ, પરશુરામ એનું પ્રતીક છે. અને એવો સામૂહિક આક્રોશ પછી સત્તા પરિવર્તન કરે. એટલે કથા એવી આવે છે, પરશુરામ ભગવાને 26 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. કેટલી વાર? 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. એનો મતલબ સમયે સમયે સત્તા પરિવર્તનની જરૂર પડે છે. અને ત્યારે ત્યારે પરશુરામ આવેશાવતાર છે. અને આવેશ થોડા સમય માટે હોય. વ્યવસ્થા પરિવર્તન થાય એટલે પાછી શાંતિ. હવે હલાવો બાપા, વિપુલ બાર મહિદેવની દીની. થોડા બ્રાહ્મણોને એટલે બ્રાહ્મણ વૃત્તિના જે હારા માણસો હતા એને સત્તામાં લાવીને કહ્યું ચલાવો. આવેશાવતાર છે પરશુરામ. તો ધનુષ્ય, બાણ અને પરશુ, કુવાડો એ ભગવાન પરશુરામના શસ્ત્ર છે. પણ હું કયા કરું? હું તો બ્રાહ્મણોની વચ્ચે બોલતો હોઉં ને પરશુરામ જયંતિમાં, ત્યારે કહું કે પરશુરામ બાપા હતા ને આપણા એ હાથમાં આમ ખભા ઉપર કુવાડો રાખીને ફરતા, પણ પરશુરામ બાપાના કુવાડાને આંખ હતી. એ કુવાડો આંધળો નહોતો, ગમે એમ નહોતો ચાલતો, જોઈને હાલતો હતો. ગમે એની ગરદન ઉપર નહીં. તો આવેશાવતાર છે ભગવાનનો આ परशुराम भार्गव. 21 बार पृथ्वी को क्षत्रियहीन किया. 17मो अवतार ते ज्ञानावतार भगवान व्यास. હું કામ લોકો ખોટું કરે છે? કારણ કે ધર્મનું જ્ઞાન નથી. વ્યાસ ભગવાને ધર્મનું જ્ઞાન કરાવ્યું. પુરાણોની કથા અનુસાર વ્યાસ અવતાર પણ એક નહીં અનેક થયા છે. દરેક યુગમાં વ્યાસ હોય છે. આને આપણે વ્યાસપીઠ કહીએ છીએ. ધર્મનું જ્ઞાન કરાવે, વિસ્તારથી તમને સમજાવે, સમાજના હિતનું સતત ચિંતન કરનારા વ્યાસ ભગવાન વેદોને આધારે, ઉપનિષદોને આધારે વાર્તાઓ કરી, ધર્મનું જ્ઞાન ભાન કરી સમાજને જગાડે, ધર્મમાં પ્રેરિત કરે. એ આપણા જે વક્તાઓ છે, વ્યાસપીઠો છે, ધર્મપીઠો છે, ધર્મના આચાર્યો છે, આ રૂપે વ્યાસજી છે. તમે જોયું હશે વ્યાસ ચિરંજીવ છે. 7 જે ચિરંજીવાના, માર્કંડેય 8મા, પણ એના સિવાયના જે 7 ચિરંજીવી છે એમાં વ્યાસજીનું નામ છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિન. પરશુરામ પણ છે આમાં. એટલે યુગે યુગે પરશુરામ અવતાર થાય, ચિરંજીવ છે, પ્રગટ થાય. બગડેલી શાસન વ્યવસ્થા પ્રત્યેનો સજ્જનોનો કલેક્ટિવ આક્રોશ એટલે પરશુરામ. યુગે યુગે વ્યાસ પ્રગટે, પોતાનું કામ કરે, ધર્મનું પ્રબોધન કરે, સમાજને પ્રેરણા આપે. તો આપણા સાધુ પુરુષો, આપણા સંતો, આપણા સ્વામીઓ, આપણા વક્તાઓ, આ બધી વ્યાસપીઠો, ધર્મપીઠો એ વ્યાસજીના અંશને લઈને કામ કરે. 17મો અવતાર. 18મો અવતાર
હવે વ્યાસપીઠો ધર્મનો ઉપદેશ તો કરે, પણ એ અનુસાર કોઈક ધર્મનું પાલન કરીને દેખાડે ને તો એક મોડેલના રૂપે રજૂ થાય, એક આદર્શ રૂપે રજૂ થાય. એટલે 18મો અવતાર ભગવાનનો એ રામાવતાર ધર્મને જીવી બતાવ્યું. તે રામો વિગ્રહવાન ધર્મ, રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે એવું કહેવાય. રામની મર્યાદા. ઘણી વાર છે ને લોકોને મર્યાદા બંધન લાગે કે ભાઈ બંધનમાં રહીએ તો પછી આપણે મોજ ક્યારે કરવાની. એટલે કહ્યું કે એ ધર્મના બંધનને, ધર્મની મર્યાદાને સ્વીકારીને પણ તમે મોજ કરી શકો, આનંદ કરી શકો. એટલે 1920મા અવતારમાં ભગવાન યદુવંશમાં બળભદ્ર અને શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. શ્રી કૃષ્ણ એટલે એ મોજ, એ મસ્તી, એ આનંદ, સેલિબ્રેશન. કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. કૃષ્ણ એટલે ઉત્સવ. કૃષ્ણનું ચરિત્ર સમજાવે છે, વી આર નોટ હિયર ટુ સફર, વી આર હિયર ટુ સેલિબ્રેટ. દુઃખી થવા માટે થોડા આવ્યા છીએ, કે એના માટે થોડો જન્મ છે. ઉત્સવ મનાવો. જિંદગી એક ઉત્સવ હૈ. નકર્યું ભેગું કરીને જ ન ખાઓ, ભેગા થઈને ખાઓ, ભેગા રહીને ખાઓ. સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. અમે પરસ્પર દ્વેષ ન કરીએ. સહવીર્યમ કરવાવહૈ, અમે સાથે મળી અને પરાક્રમ કરીએ, મોટા મોટા હારા કામ કરીએ. પાણી નથી, પાણી નથી, પાણી નથી નીકળ્યા રોવાને બદલે તળાવ બનાવીએ. આ અમારો આધુનિક ભગીરથ, હું કહું છું હમણાં સૌજીભાઈનું કહું, આધુનિક આ યુગનો ભગીરથ છે. દુધાળામાં જો બધું પાણી 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 થઈ ગયું ચારી. કેટલા સરોવર, ગાગડીઓ ને નદી આપણી હાવ મરી ગયેલી નદીને પુનર્જીવન આપ્યું, નવું જીવન આપ્યું. કશું જ ઇમ્પોસિબલ નથી. નકરા રેડ્યા જ કરીએ નથી, શું થાય? એકવાર છે ને એક બર્થડેની પાર્ટી હતી, તો સુખી માણસ, એના ભાઈનો જન્મદિવસ, બર્થડે પાર્ટી કરી અને ઇલાઇટ ગ્રુપ હોય ને સમાજનું, એ આ બધા અને પોતાના મિત્ર મંડળને બધાને બોલાવ્યા. 250 માણસો ભેગા થયેલા. પોતાના ભાઈનો જન્મદિવસ એટલે કેક કાપી બર્થડે સેલિબ્રેટ કર્યો. અને આ ભાઈએ પોતાના ભાઈને ગળે લગાડી હેપી બર્થડે કહી અને પછી મર્સિડીઝ બેન્ઝ બ્રાન્ડ ન્યૂ એની ચાવી આપી, લે આ બર્થડે ગિફ્ટ તારી. અને બધાએ બહુ તાળી પાડી અને ગાડી લાવવામાં આવી, ચમચમાતી ન્યૂ મર્સિડીઝ બેન્ઝ ગાડી આવી. અને એનો ભાઈ વળગી પડ્યો, લવ યુ બ્રધર, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બધાએ તાળી પાડી. તાળી પાડતા ઊભા તાળી પાડતા જે બધા આવ્યા હતા ને પાર્ટીમાં, એક જણો કે કાશ મેરે પાસ એસી ગાડી હોતી. તો બીજો કે काश मेरे पास भी एक ऐसा भाई होता जो मुझे ऐसी नई गाड़ी ला करके देता, गिफ्ट करता. અને ત્રીજો તાળી પાડતા પાડતા મનોમન સંકલ્પ કર્યો કે એક દિવસ હું પણ એવો બનીશ કે હું મારા ભાઈને આવી રીતે નવી મર્સિડીઝ બેન્ઝ આપીશ. એણે એ રીતે પ્રેરણા લીધી. ઘટના એક જ ઘટી, પણ રિએક્શન હવના જુદા જુદા હતા. એક જણો કે કાશ મેરે પાસ ભી એસી ગાડી હોતી, રોતલ, અને કોક આપે એવું. એટલે બીજો કે काश मेरा भी एक ऐसा ब्रदर होता जो मुझे इस प्रकार की गाड़ी देता. અને ઓલો કે હું એવો બ્રધર થઈશ કે મારા ભાઈને આવી રીતે મર્સિડીઝ બેન્ઝ આપીશ, એક ના એક દિવસ આપીશ. किस ढंग से तुम सोचते हो, तुम्हारी भूमिका क्या है, इसका महत्व. तो घણા બસ
જે સમસ્યા હોય એની વાતો કર્યા કરે, ટીકાઓ કર્યા કરે, સરકારની ગાડીઓ દીધા કરે, અને આ કોઈ કંઈ કરતું નથી, નામ ને તેમ ને વગેરે. તો કેટલાક લોકો સોલ્યુશન શોધનારા છે, કેટલાક લોકો પોતે પ્રોબ્લેમ થઈ બેસે છે, કેટલાક લોકો એ પ્રોબ્લેમની ટીકા કરતા બેઠા રહે છે, અને કેટલાક લોકો સ્વયં સોલ્યુશન બનીને ઉભરે છે. પાણીની તકલીફ, પાણી લે હાથમાં કોદાળીને પાવડે. વચ્ચે ટીવીની અંદર ઓલા સમાચાર આવ્યા હતા, ઓલો ડુંગરો ખોદી નાખ્યો આખો. એની પત્નીને ડિલિવરીમાં તરત કોઈ વાહન ન મળ્યું અને આમ ફરીને લઈ જવી પડી હોસ્પિટલ, એમાં એ ગુજરી ગઈ પ્રેગ્નન્સીમાં. આને એમ થયું કે જો આ ડુંગરામાંથી આમ પેલું કીધું અહીંયા જ હોસ્પિટલ છે, આટલું ટૂંકું થઈ જાય. કોઈ ગવર્મેન્ટની વાટ ન જોઈ, એવડું તબકડું અને ત્રિકમ લઈ ડુંગરો તોડવા બેસી ગયો. અને કેટલા વર્ષો પછી એણે ડુંગરો ખોદી અને એમાંથી ટૂંકો રસ્તો કર્યો, બનાવીને રહ્યો. એના ઉપર ફિલ્મ બની છે. કઈ છોકરાઓ? દશરથ માંજી. એ સોલ્યુશન બનીને ઉભરે. હાવ ગરીબ માણસ, એની પાસે કાંઈ રૂપિયા નહોતા, છતાં એણે કરી દેખાડ્યું. I will be the solution. I will find out. તમે તમારી ભૂમિકા કઈ છે એનું અત્યંત મહત્વ છે. તો અત્યારે મજાનું એ પાણી થઈ ગયું ને એની અંદર પાછી વોટર ગેમ્સ રમાય છે હવે તો. ગાગડીઓ હવે છે ને હજી. હમણાં જ પાછા માનની વડાપ્રધાન આવીને ગયા, નિરીક્ષણ બધું કર્યું. શોધો, સમાધાન તમારા હાથમાં છે. શોધવું પડશે, પુરુષાર્થ કરવો પડશે, પરસેવો વહાવવો પડશે, અને પોઝિટિવ થિંકિંગ તમારું શું કામ ન થાય, કરવું છે. તો કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે સેલિબ્રેશન. ધર્મની પૂરી મર્યાદાના સ્વીકાર સાથે, ધર્મના મર્યાદા વગરનું સેલિબ્રેશન એ ઉચ્છૃંખલ થઈ જાય, એમાં ઉચ્છૃંખલતા આવી જાય, એ સ્વૈરાચાર બની જાય, એ સ્વચ્છંદ લાઈફ થઈ જાય. સ્વતંત્ર થવું સારું છે, સ્વચ્છંદ થવું સારું નથી. એટલે ધર્મની મર્યાદા સાથેનું સેલિબ્રેશન. બલભદ્ર અને શ્રી કૃષ્ણ, પછી બુદ્ધ, પછી કલ્કી, આવા 24 અવતારોની કથા તે શ્રીમદ ભાગવતની કથા. ભગવાન વેદ વ્યાસે આની રચના કરી, શુકદેવને ભણાવ્યું. શુકદેવે પરીક્ષિત, જે ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠા હતા, એને સંભળાવ્યું. અને એ જ કથાનો આપણે સૌ આનંદ લઈ રહ્યા છીએ.